વેલકમ બેક મહામંથનમાં હવે વાત કરીશું જંક ફૂડ આપણા બાળકો માટે કેટલું જોખમી છે। સ્કૂલ બેલ વાગતાની સાથે જ બાળકો બહાર મળતા જંક ફૂડની તરફ દોટ મૂકે છે। હવે જે ઉંમરમાં પોષણ અને શારીરિક વિકાસની સૌથી વધારે જરૂર હોય એ ઉંમરમાં આપણે બાળકોને ધીમું ઝેર આપી રહ્યા છે। વડાપાવ, સમોસા, ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ માત્ર હવે નાસ્તો નથી રહી, આપણા બાળકોના રોજિંદા આહારનો ભોગ બની ગઈ છે। એટલે ઓબેસિટી, ડાયાબિટીસનું વધતું જોખમ, હાઈ બ્લડ પ્રેશર, દાંતની સમસ્યા, પોષણની ઉણપ અને નાની ઉંમરે જીવનશૈલી સાથે જોડાયેલા અનેક રોગો ઝડપથી બાળકોમાં વધી રહ્યા છે। હવે ભારતમાં બાળકોનો સ્થૂળતાનો દર, ઓબેસિટીનો દર વાર્ષિક અંદાજે 5% દરેથી વધી રહ્યો છે। ચીન પછી ભારત આવી ગયું છે। આ ચિંતાને ધ્યાને રાખી મહારાષ્ટ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। હવે રાજ્યની 1 લાખથી વધારે શાળામાં અને શાળાની 50 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડનું વેચાણ, વિતરણ, જાહેરાત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। મહારાષ્ટ્ર સરકાર જેમણે કોલ્ડ ડ્રિંક પર પણ, સોફ્ટ ડ્રિંક પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, વધુ એક નિર્ણય શાળાના બાળકો માટે લેવામાં આવ્યો છે। એટલે કે હવે વડાપાવ, સમોસા, ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, આઈસ્ક્રીમ આ બધી વસ્તુ સ્કૂલની આસપાસ પ્રતિબંધિત રહેશે। એટલું જ નહીં, સ્કૂલ કેન્ટીન, હોસ્ટેલ કેન્ટીન, મધ્યાહન ભોજન, આંગણવાડીમાં પણ આ FSSAIના ધોરણ અનુસાર સુરક્ષિત અને પૌષ્ટિક ખોરાક જ આપવાનો રહેશે। તો આ નિર્ણય સેફ ફૂડ, સેફ મહારાષ્ટ્ર અભિયાનનો એક ભાગ છે। ઘણા બધા પગલા લીધા છે। ગુજરાતની વાત કરીએ તો આપણે અહીંયા શાળાની આસપાસમાં એ તમાકુ અને કોઈ પણ નશાકારક પદાર્થને લઈને ના કહેવામાં આવી છે। મહારાષ્ટ્ર કે જેમના દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઈટ ટુ રાઇટ સ્કૂલ આ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું। આહાર, ફૂડ સેફટી, સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે। કેન્દ્ર સરકારે પણ કેટલીય યોજનાઓ શરૂ કરી છે। મિડ ડે મીલ યોજના, શાળાના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે અને વ્યાપ પણ તેમણે વધાર્યો હતો। કેટલીક શાળામાં શુગર બોર્ડને પણ લગાવવા માટેની અપીલ કરવામાં આવી છે। એટલે બાળકોને વધુ પડતા એ ખાંડના નુકસાન વિશે પણ આપણે જાગૃતિ આપી શકીએ। આ ક્યાંક ને ક્યાંક પગલા એટલા માટે લેવા પડી રહ્યા છે કારણ કે ગુજરાત, ભારત, આપણા બાળકો કયા રોગ તરફ જઈ રહ્યા છે અને જ્યારે એ બાળક રમતું દોડતું પડી જાય એટલે આપણા મનમાં પહેલો વિચાર આવે કે કંઈ જ નહોતું, બહુ જ હેલ્ધી બાળક હતું અને અચાનક શું થઈ ગયું। પણ એ શું થઈ ગયું પાછળનો જવાબ એ છે કે આપણે આપણા બાળકને આપી શું રહ્યા છે। ત્યારે મહારાષ્ટ્રે તેના 2 કરોડથી વધારે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે 1.8 લાખ શાળામાં નિર્ણય કડક રીતે લાગુ કર્યો છે। સવાલ એ કે ગુજરાત ક્યારે? આપણે જલ્દી સમજીશું, નહીં તો આવનારી પેઢીનું સ્વાસ્થ્ય એ સ્વાદના ચટાકા પાછળ ક્યાંક હોમાઈ જશે જો આવી જ સ્થિતિ રહી તો। હવે બાળકો માટે આ કેટલું જોખમી છે એ પણ આપણે જાણવું, સમજવું ખૂબ જરૂરી છે। એ જ સવાલની સાથે કરીશું મહામંથનના બીજા મુદ્દામાં ચર્ચા। ત્યારે કેવી રીતે બાળકોને ધીમા ઝેરથી બચાવી શકીશું? સિનિયર પેડિયાટ્રિશિયન ડોક્ટર ઉમેશ ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે અને ડાયટિશિયન હિના પડિયા આપણી સાથે જોડાયા છે। આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત ડોક્ટર ઉમેશ આપનાથી કરવી છે। સર, મહારાષ્ટ્ર સરકારે આજે નિર્ણય લીધો છે કે બાળકોને જંક ફૂડ, એ ફૂડ પેકેટ્સ નહીં આપવાના। આ નિર્ણય કેટલો મહત્વનો છે? ગુજરાતમાં આ નિર્ણય આવવો કેટલો જરૂરી આપને લાગી રહ્યો છે? અને સૌથી મહત્વનો સવાલ કે અત્યારે આપણા બાળકો કે જેના માટે બહુ જ સામાન્ય ખોરાક બની ગયો છે બહારનું ખાવું, એ જંક ફૂડ ખાવું, એટલે એ માત્ર ટેસ્ટ માટે લેવાતું નહીં પરંતુ રોજિંદા જીવનનો એક ભાગ બાળકો માટે બની ગયો છે। આ કેટલું જોખમી એમના શારીરિક અને માનસિક આ બંને સ્થિતિ માટે? હા, તો મહારાષ્ટ્ર સરકારનો આ જે નિયમ છે, જે નિયમ લાગુ પાડેલો છે એ ખૂબ જ યોગ્ય છે। કેમ કે આનાથી જે બાળકો જે ફ્રેશ ફૂડ અને તંદુરસ્ત ખોરાક જે સ્કૂલમાં બી ખાતા થશે એ જરૂરી છે। કેમ કે જે આ બહારના ફૂડમાં કે જંક ફૂડમાં સોલ્ટનું પ્રમાણ વધારે, એટલે હાઈ સોલ્ટ હોય છે, શુગરનું પ્રમાણ વધારે હોય છે અને કેલરી, એ 3 વસ્તુનું પ્રમાણ વધારે હોય છે, જેને લીધે બાળક ઓવરવેઇટ કે ઓબેસિટી તરફ જાય છે અને એને લીધે આગળ જતા બાળકને બ્લડ પ્રેશર નાની એજમાં થઈ શકે છે। પછી ડાયાબિટીસ ટાઈપ 2 નું પણ જોખમ રહે છે। તેમજ બિહેવિયર પ્રોબ્લેમ્સ, એ બધી વસ્તુના જોખમ ઓબેસિટીને લીધે રહેલા હોય છે। ઓકે હિનાબેન, આપની પાસેથી હવે સમજવું છે એક ડાયટિશિયન તરીકે તમે શું સજેસ્ટ કરી રહ્યા છો
કે બાળકો માટે પહેલા તો આ કેટલું જોખમી છે અને ફૂડ પેકેટ્સ સાવ બંધ નથી થઈ જવાના, કારણ કે હવે બાળકોને આદત થઈ ગઈ છે. તો એની પાછળ એક લેબલ હોય છે, ન્યુટ્રિશન લેબલ આપણે કહીએ છીએ. તો ખરીદતા પહેલા એમાં શું જોવું જરૂરી છે અથવા તો શું સાવચેતી રાખવી જરૂરી છે? ફૂડ પેકેટ ખરીદતા પહેલા આપણે મેઇનલી ઇન્ગ્રેડિયન્ટ્સ જોવા જોઈએ કે એમાં કઈ કઈ વસ્તુ વપરાયેલી છે. જનરલી આજે જે બારે મળતા ફૂડ પેકેટ્સ છે એમાં પામોલિન તેલ હોય છે, જે બાળક માટે કે મોટા માટે ખૂબ જ જોખમી છે, જેના લીધે કાર્સિનોમા એટલે કે અલગ અલગ જાતના કેન્સર થવાની શક્યતાઓ છે. કેમ કે એકને એક ઓઇલ એ લોકો રીહીટ કરીને રીયુઝ કરીને પણ કરતા હોય છે પેકેટમાં. તો એના માટે એક તો ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચવા જોઈએ, એ સિવાય એની ન્યુટ્રિશનલ વેલ્યુ વાંચવી જોઈએ કે બાળક આ પેકેટ ખાશે તો એમાંથી કયા કયા ન્યુટ્રિયન્ટ્સ એમને મળશે કે જે બાળક માટે યોગ્ય છે કે નહીં. સોલ્ટ, શુગર અને હાઈ કેલેરીમાં જઈએ તો તેલ, આ ત્રણેય વસ્તુ જે ફૂડ પેકેટમાં ભરપૂર હોય છે, જે બાળક માટે ઘણું નુકસાનકારક છે. ઓકે, ડોક્ટર ઉમેશ, આપણે સર કેટલાક પેરેન્ટ્સ બહુ જ ગર્વથી આવું કહેતા હોય છે કે રવિવારનો દિવસ છે એટલે મારું બાળક ઘરે તો જમતું જ નથી, અમારે એને બહાર લઈ જ જવું પડે છે. તો એવા પેરેન્ટ્સે કેટલું સાવચેત થવાની જરૂર છે, કારણ કે ઓબેસિટીમાં ભારતમાં એ દર 5% દર વખતે વધી રહ્યું છે. ચીનને પછી આપણે બીજા નંબર પર છીએ. એટલે ઓબેસિટીને લઈને સાથે જેટલા પેરેન્ટ્સ કે જેઓ ગર્વથી બોલતા હોય છે કે અમારે તો બહાર લઈ જ જવું પડે છે, નથી જ ચાલતું, તો એમને કેટલી ચેતવાની જરૂર છે? એટલે એ આમાં સૌથી પહેલા બાળકનું જે બેલેન્સ ડાયટ જરૂરી છે, જે રોજિંદા ફૂડ માટે, એના માટે ફેમિલી સપોર્ટ બહુ જ જરૂરી છે. એટલે ફેમિલીથી જ એ શરૂઆત થઈ શકે. એટલા માટે ભલે એ બહારનું ખાવાનું એને આગ્રહ તો ના જ રાખવો જોઈએ, અને તમે ઘરે પણ એ બધી વસ્તુ ડિફરન્ટ ફૂડ, વેરાયટી ફૂડ તમે બનાવી શકો છો, જેમાં સપ્રમાણ કાર્બોહાઈડ્રેટ, ફેટ અને કેલરી હોય. તો બને તો એ શરૂઆત ફેમિલીથી જ, એના પેરેન્ટ્સથી જ કરવી જોઈએ કે ભાઈ અમે બી આ બેલેન્સ ડાયટ અમે બી આ જ ખાઈશું, તો બાળકોને મતલબ તમારે બી આ જ ખાવાનું છે, જે ફ્યુચર માટે કે હેલ્થ માટે એકદમ યોગ્ય છે. ઓકે, હિનાજી, એક સવાલ આપને પૂછવો છે કે બેલેન્સ ડાયટને હમણાં સરે વાત કરી, તો એક બાળક કે જે 4 વર્ષનું અથવા તો 3 વર્ષનું બાળક કેવી રીતે માતા પિતા શરૂઆત કરી શકે એને નોર્મલ ફૂડ આપવાનું, પરંતુ સાથે સાથે એ પણ ધ્યાન રાખે કે આમાં બધા જે તત્વો આવી ગયા છે, તો એ રસ્તો શું હોઈ શકે? બેલેન્સ મીલ એટલે એવું કે આપણી જે કાઠિયાવાડી ડીશ છે એ કમ્પ્લીટલી બેલેન્સ મીલ જ કહેવાય, પણ આપણે એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોઈએ છીએ કે જે આપણે રોજિંદા યુઝમાં આપણે દાળ કે કઠોળ લેતા હોય, પણ દાળની કન્સિસ્ટન્સી પણ મેટર કરે. જો દાળ પતલી હોય તો એમાંથી જે ઇનફ પ્રમાણમાં બાળકને પ્રોટીન મળવાનું છે એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ નથી થતી, તો એના ઓપ્શનમાં તમે એને અલગથી કઠોળ આપી શકો છો, ડ્રાયફ્રૂટ આપી શકો છો કે જે સારા પ્રમાણમાં ફેટ મળી શકે, જે ગુડ ફેટ કહી શકીએ એ મળી શકે. એ સિવાય લીલા શાકભાજી છે, જનરલી આજે બાળકો શાકભાજી અવોઇડ કરતા હોય છે, નથી ભાવતું હોતું, તો લીલા શાકભાજી આપણે કઈ રીતે અલગ અલગ આપી શકીએ. પરોઠામાં છે, થેપલામાં છે, એ સિવાય પુડલામાં કે એમાં પણ આપણે આપી શકીએ. એટલે મધરને પણ નવી નવી રેસીપીનું, ઇનોવેશનનું નોલેજ હોવું જોઈએ. અને આજના જમાનામાં તો યુટ્યુબમાં પણ ઘણી બધી રેસીપી અવેલેબલ હોય છે કે જેનાથી બાળકને માતા ઘરે જ બનાવીને સ્વાસ્થ્ય માટે જે સારું છે એ આપી શકે. ઓકે, હવે તો કેટલીક હિનાજી સ્કૂલ દ્વારા પણ એવા પ્રયત્નો કરવામાં આવે છે કે બહારના ફૂડ પેકેટ્સ ન આપવા, અથવા તો સોમવાર છે તો આપવું, મંગળવાર છે તો આપવું, આખો ચાર્ટ બનાવી દેવામાં આવે છે. સામે એ શાળા તરફથી પણ શું પગલાં હોવા જોઈએ, આપ શું સજેસ્ટ કરશો, અને સાથે માતા પિતા તરફથી પણ? દરેક શાળામાં નિયમ તો હવે આવી જ ગયા છે, પણ છતાં જ્યાં હજી નથી આવ્યા નિયમ, ત્યાં નિયમ લાવવાની જરૂર છે કે દરેક વીકનું અલગ મેનુ જે ફિક્સ હોય છે, જે સ્કૂલ તરફથી છોકરાઓની માતાને આપવામાં આવે છે, એ એવી રીતનું પ્રિપેર હોવું જોઈએ કે બાળકની બધી જ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય, જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, વાઇટામિન્સ, મિનરલ્સ સપ્રમાણમાં મળી રહે. કેમ કે જે બાળક સ્કૂલની વીકમાં
સ્કૂલે જમી લેતું હોય, ઘણી વખત એવું થાય છે કે બાળક ઘરે એ વસ્તુ નથી ખાતું, તો આગ્રહ એવું રાખો કે ન્યુટ્રિશનલ બેલેન્સ મીલ જે કહી શકાય કે જેમાં બધા ન્યુટ્રિયન્ટ્સ હોય એ તમે આપી શકો. અને સ્કૂલવાળાએ એક નિયમ રાખવો જોઈએ કે તમારે કમ્પલસરી આ જ આપવાનું છે. ઘણી વખત સ્કૂલવાળા પણ ચલાવી લેતા હોય છે કે નથી તો ચાલશે, પણ એ ચલાવવાની જરૂર નથી, જેના લીધે બાળકની ફૂડ હેબિટ્સ પણ ખરાબ થાય છે, બાળકને જંક ફૂડ તરફ પણ જવાની દોડતું હોય છે. એને બાળકને જંક ફૂડ માટેની વધારે ને વધારે ઈચ્છા થયા કરે, 1-2 વાર ખાય એટલે બને ત્યાં સુધી જે પણ બનાવો એ ઘરે જ તમે હેલ્ધી ઓપ્શનમાં પણ બનાવી શકો છો. ઓકે ડોક્ટર ઉમેશ, હવે સર આપની પાસેથી એ જાણવું છે કે આપે જણાવ્યું કે ઓબેસિટીની વાત કરી, એ ડાયાબિટીસની વાત કરી, આ સાથે કયા કયા રોગો છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી સમાચારો પણ એવા સામે આવે છે કે બાળકને કશું નથી હોતું, એ 10-12 વર્ષનું બાળક રમતું હોય છે અને અચાનક પડી જાય છે, એ ક્યાંક હાર્ટ એટેકના કિસ્સાઓ પણ એટલા વધી રહ્યા છે. તો આ સાથે જોડાયેલા અન્ય જોખમો શું હોઈ શકે? હા, એટલે બીજામાં તો સોલ્ટનું પ્રમાણ વધારે જો ફૂડમાં હોય તો એ બ્લડ પ્રેશર ની મતલબ અર્લી એજમાં હાઇપરટેન્શન જેને કહે છે એ બ્લડ પ્રેશર થઈ શકે છે. અને જે ફેટ, જે અનસેચ્યુરેટેડ ફેટની વાત કરી મેડમે ન્યુટ્રિશન માટેની, તો એ ફૂડમાં હોય તો ફેટનું પ્રમાણ વધારે હોય તો એ બોડીમાં કોલેસ્ટેરોલ વધારે અને એમાંથી બી અર્લી એજમાં એ હાર્ટ એટેક આવવાની શક્યતા રહેલી હોય છે. ઓકે, અને બિહેવિયર પ્રોબ્લેમ્સ, જે એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર કહે છે, જે બિહેવિયર પ્રોબ્લેમ્સ બી થઈ શકે છે આ જંક ફૂડ વધારે પડતું ખાવામાં આવે ત્યારે. એટલે બાળકો ઝોનિંગ આઉટ થઈ જતા હોય છે, આ મુશ્કેલીનો સામનો પણ આના કારણે એમને સહન કરવો પડે છે. ઓકે સર. હિનાજી, એક સવાલ મારે એ પણ પૂછવો છે કે જે કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ છીએ, સોફ્ટ ડ્રિંક્સની વાત કરીએ છીએ, તો ક્યારેક એ પણ મુશ્કેલી હોય છે કે બાળક આખા દિવસમાં પાણી નથી પીતું, તો એ ડિહાઇડ્રેશનને લઈને શું આપના તરફથી ખાસ સલાહ બાળકોને અથવા તો એ માતા પિતાને? ડિહાઇડ્રેશન અટકાવવા માટે આપણા ઘણા બધા ટ્રેડિશનલ ડ્રિંક્સ છે કે જે આપણે બાળકને આપી શકીએ. કોલ્ડ ડ્રિંક્સમાં જોઈએ તો કલર એસન્સ અને શુગર સિવાય કંઈ જ નથી મળતું, પણ એનો ટેસ્ટ જે કલર એસન્સના લીધે હોય છે અને હાયર અમાઉન્ટ ઓફ શુગર હોય છે, તો જેના લીધે બાળકને એટ્રેક્ટ કરે છે, એના લીધે બાળક એને પીવા માટેની ઈચ્છા ધરાવતું હોય છે. પણ એના બદલે આપણે દાળ છે કે સૂપ છે, એ સિવાય છાશ છે, ઘરનું લીંબુ શરબત છે, વરિયાળીનું શરબત છે, નાળિયેર પાણી છે, આ બધું જ આપણે ડિહાઇડ્રેશન માટે આપી શકીએ. એ સિવાય ORS પણ આપી શકીએ. ઓકે ડોક્ટર ઉમેશ, ક્યારેક આપણે એવું જોઈએ છે કે તમે કહ્યું કે બિહેવિયરમાં અચાનક જ ચેન્જ આવી જાય છે બાળકોમાં, તો એ બાળકોમાં કયા પોષક તત્વોની ખામી છે? શું એ બાળકને જોઈને આપણે સામાન્ય રીતે અંદાજો લગાવી શકીએ કે આ કરવાની જરૂર છે અથવા તો આ ફૂડ્સ આપવાની એમને જરૂર છે? હા, એટલે અમુક વાર વિટામિન B12 ડેફિશિયન્સી હોય, વિટામિન B12 ઓછું હોય તો બાળકને થોડું ડિપ્રેશન જેવું ફીલ કરે, અથવા તો એને મેમરી, અમુક વસ્તુ ભણવામાં ઓછી યાદ રહે, એ બધું એવા સિમ્ટમ્સ થઈ શકે છે. એ કોન્સન્ટ્રેટ ઓછું કરી શકે ભણવામાં, તો એમાં વિટામિન B12 ને બીજા મિનરલ્સ આપવા જરૂરી હોય છે. ઓકે, પ્રેગ્નેન્ટ મધર જયારે આ બધી વસ્તુ કન્ઝ્યુમ કરે, આ બધી વસ્તુ લે છે, આરોગ્ય છે, તો એની અસર એ જન્મનાર બાળક અને આગામી સમયમાં એને થઈ શકે? હા, એટલે એ તો જો પ્રેગ્નન્સીમાં એટલે તો દરેક મધરે આયરન અને એ મલ્ટીવિટામિન, કેલ્શિયમ એ બધું લેવું જરૂરી હોય છે કે જે એના બાળકમાં બી એ પૂરતું મળે. અને પછી બી બાળકના જન્મ પછી બી 3 મહિના મધરને કેલ્શિયમ ને આયરન આપવામાં આવે છે, જે ફીડિંગ દ્વારા મધર બાળકમાં મતલબ પહોંચે છે. એટલે એની મતલબ
પ્રોપર લેવલ જળવાઈ રહે. ઓકે, હિનાજી, એક અંતિમ સવાલ મારે આપને પૂછવો છે કે બાળકોને આ જંક ફૂડથી દૂર રાખવા માટે જે નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે, ગુજરાતમાં કેટલો મહત્વનો છે? કારણ કે મેં કહ્યું એવી રીતે કે આ બહુ જ સામાન્ય અત્યારની આ ફૂડ થઈ ગયું છે બાળકો માટે. એ કોઈ નવાઈ નથી બાળકો માટે કે ચલો આ નવી વસ્તુ આવી છે, એ નવાઈ નથી, એ રોજિંદુ એમનું જીવનનું ફૂડ બની ગયું છે. આપના તરફથી શું ખાસ મેસેજ બાળકોના પેરેન્ટ્સ માટે, અંતિમ પ્રતિક્રિયા મુદ્દા પર? જેમ મહારાષ્ટ્ર સરકારે આ નિયમ લીધો છે એ નિયમ આપણે ગુજરાતમાં પણ લાવવાની ખાસ જરૂર છે. કારણ કે જો શાળાની આજુબાજુ જંક ફૂડ અવેલેબલ જ નહીં હોય તો બાળક એ વસ્તુ લેવાનું જ નથી, અને સ્કૂલ દ્વારા નિયમ આપેલો હોય કે ઘરેથી તમારે હેલ્ધી ફૂડ જ આપવાનું છે, તો એ આપણે કટ ઓફ કરી શકીએ. કેમ કે ઘણીવાર બાળક જીદ કરતું હોય કે વીકમાં એકવાર કે મહિનામાં એકવાર કે એ લોકોને કંઈ ખાવાની ઈચ્છા થતી હોય તો એ વસ્તુ ઘરે પણ બનાવીને આપી શકે છે મધર. પણ આ જે નિયમ એ આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે, સારી હેલ્થ માટે લાવવાનો ખાસ જરૂર છે. ઓકે. હિનાજી, ડોક્ટર ઉમેશ, આપ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા અને લોકો સુધી આ મેસેજ પહોંચાડવા બદલ. તો આજે સ્વાદના ચટાકાની આપણે વાત કરીએ છીએ, થોડું કંટ્રોલ આપણે આપણા બાળકો સુધી લાવવું પડશે, કારણ કે આ ચટાકા પાછળ આવનારી પેઢીનું ભવિષ્ય હોમાઈ જશે. સાવધાન થવાની જરૂર છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.